अंतिम विधि में कोण रहेशे उपस्थित तो केंद्रीय गृहमंत्री अमित शाह, मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल, राज्यपाल देवव्रत आचार्य पण उपस्थित रहेवाना छे। आजे अंतिम विधि तमनी थवानी छे विजयभाई रूपाणीनी। भाजपना राष्ट्रीय महासचिव बीएल संतोष पण हाजर रहेवाना छे। भाजपना प्रदेश प्रमुख सीआर पाटील पण हाजर रहेशे। गृह राज्यमंत्री हर्ष संघवी, गुजरात मंत्रीमंडळना नेताओ पण हाजर रहेशे। भाजपना शीर्षस्थ नेताओ, भाजपना धारासभ्यो, कोर्पोरेटर अने समर्थको पण हाजर रहेशे। तो राजकोटथी संवाददाता लकीराज आपणी साथे जोડાયા છે। લકીરાજ, આજે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને મૂકવામાં પણ આવશે ને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવશે, શું જાણકારી? આપને જણાવી દઉં કે 2.5 કલાકે જે રાજકોટની ડ્રીમલાઇન ચોકડીઓથી તે વિજયભાઈનું પાર્થિવ દેહ લઈને અંતિમ યાત્રા છે તે નીકળશે। સંપૂર્ણ તૈયારી છે તે રાજકોટમાં પરિપૂર્ણ કરી નાખવામાં આવી છે। સીધા દ્રશ્યો આપને વિજયભાઈ રૂપાણીના ઘરની બહારના દેખાડવા માંગીશ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહમંત્રી સહિતના જે અનામી લોકો છે તે અહીં તેમને અંતિમ વિદાય જે આપવા માટે પહોંચવાના છે, જે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યું છે। અંતિમની તરફ જોઈએ તો આપણે જે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના જે લોકો છે, નેતાઓ છે, તે અત્યારથી જમાવડો છે તે શરૂ થઈ ગયો છે। બીજી તરફ કહી શકાય કે 2.5 કલાકે ગ્રીનલાઇન ચોકડીથી તેમની અંતિમ યાત્રા પરિવારજનો સાથે નીકળશે ને ત્યારે જ બધા કેટલાક જે સમગ્ર રાજકોટ વાસીઓ છે તેમને પુષ્પાંજલિ કરવા માટે, જે અંતિમ વિદાય આપવા માટે તેઓ પણ હાજર રહેશે। અહીં જે બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે પણ અહીં જોઈ શકાય છે। સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે માટે આ જે સમગ્ર બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે। તો બીજી તરફ કહી શકાય કે 2.5 કલાકે તેઓ નીકળશે અને ત્યારબાદ કુવાડવા રોડ, રણછોડ આશ્રમ અને ત્યારબાદ સંકબી રોડ, જ્યાં તેમના પુત્રના નામે ટ્રસ્ટ છે, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, કે જેમાં તે 30 વર્ષથી સેવા આપે છે, સામાજિક કાર્યક્રમ કરે છે, સામાજિક સેવા આપે છે બહેનો માટે, બાળકો માટે। ત્યાંથી તેઓ જે સંકબી રોડ ઉપર કેસરી હિન્દપુર અને ત્યારબાદ હોસ્પિટલ ચોક, નિર્મલા રોડ અને ત્યારબાદ પોતાના આ જે ઘર છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે પાછળની બાજુ જે મહાદેવનું મંદિર છે ત્યાં તેઓ હાજર રહેશે અને ત્યાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે ને ત્યાં તેમને 1 કલાક માટે લોકોને દર્શન માટે રાખવામાં આવશે। એટલે ચોક્કસપણે ચુસ્ત બંદોબસ્ત છે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ જે 1 કલાક બાદ જે 5 કલાકે તેમના પાર્થિવ દેહને લઈને અંતિમ સફરે જે પરિવારજનો છે અને તમામ જે રાજકોટ વાસીઓ છે તે નીકળશે। તેમની ઓફિસ છે ગરડિયા કુવા રોડ ઉપર, ત્યાં પણ તેમને દર્શન આપશે। તે રૂટ ઉપરથી લઈ જવામાં આવશે કોટક શેરી, ભૂપેન્દ્ર રોડ અને ત્યારબાદ રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમને લઈ જવામાં આવશે અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણી અંતે પંચમહાભૂતમાં વિલીન થશે। જી લકીરાજ, વિજયભાઈ રૂપાણી એક સરળ સ્વભાવના હતા, ખૂબ જ લોકો તેમનું આદર અને સન્માન હંમેશા કરતા રહેતા હતા। રાજકોટ વાસીઓ અત્યારે કયા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે? કારણ કે તેમના માટે તો આ બહુ મોટી વાત છે કે વિજયભાઈ નથી રહ્યા। ખૂબ જ દુઃખની લાગણી છે તે રાજકોટ વાસીઓએ વ્યક્ત કરી છે। રાજકોટ વાસીઓને ખરેખર જે રાજકોટ વાસીઓ હજુ પણ સ્તબ્ધ છે અને હજુ પણ માનવા તૈયાર નથી કે આ વિજયભાઈ સાથે આ સમગ્ર દુઃખદ ઘટના બની। વિજયભાઈ જ્યારે સીએમ બન્યા ત્યારે તેમણે કીધું હતું કે હું સીએમ નહીં પરંતુ કોમન મેન છું, સીએમનું ફૂલ ફોર્મ હું કોમન મેન તરીકે ગણું છું। જ્યારે જે સંક્રાંત હોય ત્યારે પણ તેઓ તેમના જૂના જે મિત્રો હતા તેમને પણ તે મળવાનું ચૂકતા નહોતા। તેમને એક ડર્ટી ડર્ઝન જે નામની તેમની એક ટોળકી હતી, જે નાનપણથી તેમના મિત્રો હતા, તેમની સાથે તેઓ જે પોતાના જે તહેવારો છે તે ગાળતા હતા, સમય પસાર કરતા હતા। જ્યારે સંક્રાંતનો તહેવાર હોય, પતંગ ચગાવવાના તેઓ શોખીન હતા। તમામ જે લોકો છે તે પરિવારજનો સાથે મળીને અગાસીએ ચડીને, ધાબા ઉપર ચડીને સામાન્ય પબ્લિકની જેમ તેઓ મુખ્યમંત્રી હતા છતાં પણ જે ઉજવણી કરતા હતા। સામાન્ય જે લોકોને, જે આડોશ પાડોશને પણ તેઓ મળતા હતા। કોઈ વખત એવું નથી જે રાજકોટ વાસીઓ જ્યારે તેમને જે સીએમના કાફલામાં હોય છતાં પણ રાજકોટ વાસીઓ કોઈ તેમનો જાણીતો નીકળે, કોઈ પણ રાજકોટનો હોય ત્યારે તેમની પ્રત્યે ખૂબ જ લાગણીઓ તેઓ ધરાવતા હતા। પોતે સીએમનો પ્રોટોકોલ તોડીને પણ તેઓ જે તેમને મળતા હતા। એટલે ચોક્કસથી રાજકોટ વાસીઓ ક્યાંક ને ક્યાંક હજુ પણ સ્તબ્ધ છે આ સમાચાર સાંભળીને અને આજે આખરી સફરમાં વિજયભાઈ રૂપાણી છે તેઓ નીકળશે। જી જી લકીરાજ, આભાર।